ડુંગળી પર કિસાન કોંગ્રેસ ચેરમેન બાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવે છે। સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે। એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી, ત્યારે ખેડૂતોની આવક ડબલ તો ન થઈ, અડધી થઈ ગઈ છે। અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા, સરકારે નિકાસબંધી કરી છે, તો વર્ષ 2021થી 2022માં કઠોળના ભાવ સારા મળતા થયા। સરકારે 1.5 લાખ મેટ્રિક ટન કઠોળની આયાત કરી હતી। સરકારની નીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે, ચાવવાના અલગ, બતાવવાના અલગ। એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, અને બીજી બાજુ જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે, ત્યારે સરકારે એમાં કોઈ ને કોઈ હરકત કરી છે। છેલ્લા 5 વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે 800-900 રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા, ત્યારે કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ 200-250 રૂપિયાએ લઈ આવી। ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા, ત્યારે સરકારે મ્યાનમાર બર્માથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો। એના આગલા વર્ષે કપાસના ભાવ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે 2500-2600 રૂપિયાની આસપાસ જ્યારે થઈ ગયા, ત્યારે જ કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો। એના આગલા વર્ષે એટલે કે 2020-21ની અંદર જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી, ત્યારે જ કેન્દ્ર સરકારે 5 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો। એના કારણે ખેડૂતોના ભાવ જે ડુંગળીના છે એ ખેડૂતોએ રોડ પર નાખવાની પરિસ્થિતિ જેવા ભાવ થઈ ગયા હતા।